આગળનો પ્રશ્ન, રામ ભગવાને જ્યારે વનવાસ આપવામાં આવ્યો ત્યારે કૌશલ્યા કેમ ચૂપ રહ્યા? કૌશલ્યા ચૂપ રહ્યા નહોતા, કદાચ જ્ઞાન નથી, પરંતુ એના માટે બે ધર્મ, એક સાથે બે ધર્મ, તમને બધાને પણ આખો દિવસ બે કામ સાથે યાદ આવે, આ કરું કે આ કરું, વાંચવા બેસું કે નીચે રમવા જાઉં, ભજનમાં જાઓ કે સૂઈ જાઓ. અમુક છોકરીઓ હમણાં થોડી ઊંઘી આવી, હા, એટલે બે કામ આવ્યા, ચાલ આરામ કરીએ, ભજનમાં તો ગયેલા છે, બે કામ એક સાથે આવે. એટલે કૌશલ્યને બે કામ એક સાથે આવે, એક પતિને સાથ આપવાનો અને એક પુત્ર પ્રેમ. એટલે ગીતામાં થોડું મોટું એને કીધું કે તારે પિતાનું માનવું જરૂરી નથી, માં તું મને આવા સંસ્કાર આપે એટલે પાછું ચૂપ થઈ જાય. સાચી માયા ખરાબ સંસ્કાર ના બેટા તું નહીં જાઓ, અમે પણ તારી સાથે મળશું. તો માં તને વનવાસ નથી કહેવાય, તો કે તારી પત્નીને થોડી આવ્યો વનવાસ. તો વાત સાચી છે, મારી પત્ની નથી પણ પત્નીનો ધર્મ પણ છે, એટલે એને પણ બે ધર્મ હોય છે. ને એને પતિના ધર્મને, પતિને સાથ આપવાના ધર્મને પ્રાધાન્ય આપ્યું, તો તારે પણ તારા પતિને સાથ આપવો જોઈએ. ઉલટા પકડ્યા, સમજે એની માતાને કે તારો તું અત્યારે તારો ધર્મ ચૂકી રહી, તું મારા પક્ષે બોલી રહી છે, તારા પતિના પક્ષે બોલવું જોઈએ કે પતિએ વચન આપ્યું છે એટલે એ વચન મારું વચન છે. અને એટલા માટે કૌશલ્યા ચૂપ રહ્યા, બે ધર્મમાંથી એક ધર્મ સિલેક્ટ કર્યો, પતિના સંગાતમાં કે મારા પતિએ વચન આપ્યું છે, મારે એની સાથે રહેવું છે. તો મારો દીકરો ભલે જ એને એના દીકરાનો ભૂલે એવી રીતે એટલે ચૂપ નહોતા રહે. પરંતુ ઘણીવાર તમારે પણ, હા, ટીચર બહુ ગુસ્સે થઈ ગયા તો તમે સામે ગુસ્સો કરો, શું કરો? ચૂપ જ રહો.